આજે તો જવાનું છે અમીર લોકોને ત્યાં લગનમાં, ફૂલ મોજ પડી જવાની છે, બોલે તો ફૂલ બાકાજી. મોંઘા લગન છે એટલે આપણે રેડી પણ જોરદાર થઈને જ જવું પડશે. એ પહેલા આપણે ઘરનું બધું કામ કરવાનું છે એટલે મસ્ત ઘરનું કામ કરી નાખ્યું, મારું પ્યારું પ્યારું ફૂલછડને પાણી આપી દીધું અને મસ્ત કપડાની ઘડી કરી નાખી. રેડી થવા પહેલા મેં તો કંકોત્રી જોઈ. કંકોત્રીમાં તો લખ્યું હતું કે યુ કેન વેર ઓનલી કુર્તા પાયજામા. ઓહ, એ તો બહુ બડી ગલત બાત હો ગઈ દોસ્તો. મારી પાસે કુર્તોય નથી, હવે શું કરીશ? આઈડિયા. આપણી પાસે બધી જ વાતનું સોલ્યુશન છે દોસ્તો. જેનીસભાઈનો કબાટ. આપણે રાજાભાઈના કુર્તા આપણે બૂચ મારી લેવાના છે, કેમ કે આપણે જવાનું છે જોરદારના લગ્નમાં, પણ કાંડ ન થાય એવું કંઈ બને નહીં, કેમ કે આપણે ચોરી કરવા આવ્યા છીએ અને વાગે નહીં એવું કંઈ બને એવું વાગ્યું. મમ્મી કે આજે આપણે જેના લગ્નમાં જઈએ છીએ એની છોકરીના લગ્ન બહુ ધૂમધામથી કર્યા છે, આપણે તારા લગ્ન એટલા ધૂમધામથી જ કરવાના છે. એટલે મેં મમ્મીને સમજાવ્યું કે મમ્મી, ગયા વર્ષે જીત અદાણીએ પોતે પોતાના મેરેજ મોટા અને ધૂમધામથી નહોતા કર્યા, એની જગ્યાએ એમણે નાના મેરેજ કર્યા હતા અને ખોટા ખર્ચા કર્યા વગર એમની જગ્યાએ એમણે જે ખર્ચો હતો એ દિવ્યાંગ મહિલાઓને હેલ્પ કરવા માટે વાપર્યો હતો અને એ દિવ્યાંગ મહિલાઓની જવાબદારી લીધી હતી. અને આ વર્ષે એમની પ્રથમ લગ્નતિથિ પર 500 દિવ્યાંગ મહિલાઓને સહાય કરશે અને દરેક મહિલાને 10 લાખની ફિક્સ ડિપોઝિટ પણ મળશે અને તેની ટોટલ કિંમત મમ્મી 50 કરોડ રૂપિયા થાય છે. અને આ ખાલી આ એક વર્ષ જ નથી મમ્મી, 5 વર્ષ સુધી સતત આ ચાલશે, જેમાં 500 નવી મહિલાઓ પણ જોડવામાં આવશે. અને મમ્મી આટલું જ નહીં, દર વર્ષે 500+ મહિલાઓને આમનો લાભ પણ થશે. તો મમ્મી, તમારી નજરમાં બેસ્ટ લગ્ન કોને કહેવાય? મારી નજરમાં તો જીત અદાણીએ જે લગ્ન કર્યા છે એકદમ બેસ્ટ છે, જે પોતાના સ્વાર્થને મૂકીને બીજાનું એકદમ સારું વિચારે છે. ભાઈ સાહેબ, મમ્મીને સમજાવ્યા પછી આપણને એક જોરદારનો બ્લેક કલરનો રાજા સાહેબનો કુર્તો મળી ગયો છે, જે પહેરીને આપણે લગ્નમાં જાશું અને 4 ચાંદ લગાવી દેશું. બાપ, જિંદગીમાં કોઈ દી આવી ફિલિંગ નથી આવી. એવું લાગે છે કે ગરીબ જેવું ફીલ થાય છે. લગ્નમાં લોકો મને ખાવાના બદલે વાઇટકો ના પકડાવી દે ને તો સારું, આવું લાગતું હતું, પણ કાંઈ વાંધો નહીં, આપણે અમીર લોકોના લગ્નમાં જવાનું છે. પણ મમ્મી કે ભાઈ ધીરજ રાખ, તું કંઈક ધીરજ રાખ, નકરું અમીર લોકોના લગ્નમાં ઠૂસવા જ જવું હોય તારે. મેં કહું મમ્મી ત્યાં કુર્તો પહેરવાનું કીધું. મને કહે કુર્તો ખાલી છોકરાઓનો હે, આપણે કુર્તી સાડીને એવું પહેરવાનું છે, કંકોત્રી તો હરખી વાંચવાનું રાખ. એટલે દોસ્તો કુર્તાને માર્યું પાટો અને કુર્તી પહેરીને થઈ ગઈ મસ્ત ટકાટક રેડી. અને મારે થાય છે લગ્નમાં જવાનું મોડું. બાકી મેં તમને આગળ જે વાત કીધી 100% રાઈટ કીધી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે લગ્ન ધૂમધામથી કરવા જોઈએ કે પછી જીતભાઈ અદાણીએ કર્યા એવી રીતે આપણે લગ્ન કરવા જોઈએ. તો મારે થાય છે લગ્નમાં જવાનું મોડું અને આજનો વ્લોગ હું અહીંયા જોઈન કરું છું. મળીએ આવા બીજા જોરદારના વ્લોગ સાથે, કેમ કે લગ્નમાં થાય છે જવાનું મોડું અને બાકી છે મારે ઠસવાનું.